મારી પત્ની સાથે આ ઓપરેશનનો એક કેમ્પ હતો એટલે અમારે બેનનો ફોન આવ્યો હતો અઠવાડિયા પહેલાં કે હવે આપણે ઓપરેશન કરાવવાનું છે. એટલે મેં કીધું કાંઈ નસબંધીનો ઓપરેશન માટે અમે આવ્યા હતા. હાજા હુરા જતા અમે આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલમાં અહીંયા કને થાનગઢ સરકારી હોસ્પિટલમાં અહીંયા કને અમારો કેમ્પ હતો ને ડૉક્ટર રહ્યા ને એ બહારથી આવવાના હતા, ધાંગધ્રાથી આવ્યા. કાલે ગુરુવાર 23 તારીખ. કોણ તમને કેમ્પમાં લઈ ગયું? ભાનુબેન લઈ ગયા હતા, આંગણવાડી વાળા. શું કામ લઈ ગયા હતા? કે ઓપરેશન કરવાનું છે આપણે, બીજું કાંઈ નહીં, નસબંધીનું. પછી શું થયું? પછી અહીંયા કને અમારે કેસ કઢાવીને બધું રિપોર્ટ કરીને સવારે 9 વાગે અમે અહીંયા કને આવી ગયા હતા. એટલે ભાનુબેનને કીધું કે હવે સાંજે 5 વાગે ડૉક્ટર આવશે, તમે સવારથી તે સાંજ સુધી અહીંયા જતા દવાખાનામાં. પછી ઓપરેશનનો પછી 5 વાગે અમારો વારો આવ્યો એટલે અંદર ઓપરેશન રૂમમાં ગયા. લગભગ 25 બાયું હતી, 8-10 બાયું હતી. 8-10નું ને 9મો 10મો વારો અમારો હતો. 8-9નું ઓપરેશન થઈ ગયા પછી અમારો વારો આવ્યો એટલે હું તો પછી અંદર નહોતો, હું તો બહાર જ હતો. પછી એમની હારે હતા ભાનુબેન અહીંયા કને. પછી એમને ઇન્જેક્શન આપ્યું અને ચેકો મારીને પછી 15-20 મિનિટ પછી મને જાણ પડી એમને લઈને બહાર આવ્યા. એટલે મને થોડુંક મને ઓલું થવા માંડ્યું. મેં શું થયું મારા પત્નીને? તો કાંઈ થયું નથી, કે થોડુંક બીપી કે વધઘટ થઈ ગયું છે, કાંઈ કે ઉપાધિ કરા જેવું નથી તમ તારે. એટલે એમ કરીને પછી પડખેના રૂમમાં ઇમરજન્સી રૂમમાં લઈ ગયા. ને એ ડૉક્ટરો અહીંયાનો અને ઓલા બધા ડૉક્ટરો બધા અહીંયા કને આવીને બધા અહીંયા કને લઈ ગયા. એટલે એની સારવાર એની રીતે કરવા માંડ્યા. પણ આ તો આ બધું અહીંયા કને ડૉક્ટરની જ બેદરકારી છે. અંદર જે કાંઈ વસ્તુ થઈ છે, કર્યું છે, એ અંદરથી જ બધું બનાવ બની ગયેલો હતો. એટલે એ તો અમને તો ખબર પડવા જ દીધી નથી. આ તો પછી અહીંયા કને અંદર લઈ ગયા. પછી મને અંદર બોલાવ્યો. મને કે હવે કે બાબુભાઈ કે તમે કે થોડુંક કે વધારે પડતું થઈ ગયું છે, એટલે તમે કે રાજકોટ અથવા અમદાવાદ કે સુરેન્દ્રનગર કે લઈ જવાની તમે. ઓપરેશન બાદ એમનું મોત થઈ ગયું હતું? ઓપરેશન પહેલા જ મોત થઈ ગયેલું હતું. અંદર કીધેલું જ નથી અમને. ના, અમને કીધું જ નથી ડૉક્ટરે. અમને આવી જાણ જ નથી કે છુપાવેલું રાખ્યું. જે ઓપરેશન જે ડૉક્ટરે કર્યું એના તમને કાંઈ વાત કરી? કાંઈ વાત નથી કરી. શું નામ છે ડૉક્ટરનું ખબર? સોલંકી સાહેબ, ધાંગધ્રા સોલંકી સાહેબ છે. હવે શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે આપણે આ ન્યાય મળે અને નાના છોકરા છે અને ડૉક્ટરની ધરપકડ થાય. બસ અમારી એ જ માંગ છે, બીજું અમારે કાંઈ માંગ નથી.